હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય અંબે, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો. કે છો તમે બધા? હું એકદમ મજામાં છું અને હું જો સવારમાં મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. આજે મારે સગી ફોઈની દીકરીને ત્યાં જનોઈ છે, તો મારે જનોઈમાં જવાનું છે. હું બહુ જ લેટ થઈ ગઈ છું, પણ ચાલ્યા કરે બધું. તો ચલો આપણે બધા સાથે જનોઈમાં જઈએ, એન્જોય કરીએ અને હું તમને મસ્ત મજાના જનોઈનો આજે વિડીયો બતાવીશ. તો ચલો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. તો કદાચ તમારામાં જનોઈ નથી હોતી તો પણ તમને ખબર પડશે કે શું શું રસમ રિવાજ રીત રિવાજો હોય છે. તો ચલો લેટ્સ ગો, જઈએ છીએ જનોઈમાં. અને હું કેવી લાગુ છું એ પણ કહી દેજો. અમે મેકઅપ જાતે જ કર્યો છે. તમને લોકોને મેકઅપનો વિડીયો જોતો હોય કે હું મારા મેકઅપમાં શું શું યુઝ કરું છું અને શું લગાવું છું, તો કોમેન્ટ કરજો. મેકઅપનો ફરીથી એક નવો મસ્ત મજાનો વિડીયો બનાવી કે હું મેકઅપ કરતા ટાઈમે મારા ફેસ પર શું યુઝ કરું છું, સ્કિન કેરમાં શું યુઝ કરું છું, તો બધું તમને કહીશ. તો પ્લીઝ કોમેન્ટ કરજો અગર તમારે મારા જેવું મેકઅપ શીખવો હોય તો. અમે લોકો નીકળી ગયા છીએ ટુ વ્હીલર પર અને મારા ઘરથી બસ 15-1 મિનિટનો જ રસ્તો છે. મારી જે બેનના ઘરે જવાનું હતું, ફોઈની છોકરીના ત્યાં જનોઈમાં, એના ત્યાં. એટલે અમે ટુ વ્હીલર પર જઈએ છીએ કેમ કે પારસને પાછું ડાયરેક્ટ જવાનું હતું ઓફિસ. એમની ઓફિસ બી ત્યાંથી નજીક છે અને મારે પછી ભાઈની સાથે જવાનું છે મમ્મીના ત્યાં. એટલે અમે લોકો એવું જ શિડ્યુલ પ્રોપર કરીને નીકળ્યા છીએ. તો ચલો ત્યાં જઈને મળીએ. હવે હું ત્યાં પહોંચી ગઈ છું અને ત્યાં જઈને કેવું છે, સાઉન્ડ અને આના અવાજમાં મારો અવાજ નહોતો આવતો ને, એટલે મેં વચ્ચે મારી આ જે ક્લિપ છે ને ઘરે આવીને બનાવીને એડ કરું છું કે હવે હું ત્યાં પહોંચી ગઈ છું. ત્યાં હું શું કરું છું એ તમે બધા જોઈ લો. ચાલો. ત્યાં રાંદલમાં બી તેડેલા હતા, તો તમને બધાનું રાંદલમાંના દર્શન કરાવું છું. તો દર્શન કરી લો. જય રાંદલમાં. તમારી બધી મનોકામના રાંદલમાં પૂરી કરે એવી દિલથી પ્રાર્થના. અને હું સ્પેશિયલી દર્શન કરવા અને તમને દર્શન કરાવવા માટે જ ઉપર ગઈ હતી. બાકી જનોઈને બધું નીચે ચાલે છે અને ઉપર એમના ઘરમાં હતા રાંદલમાં. તો હવે ચલો જનોઈની વિધિમાં. હવે ભરાય છે મામેરું. તો તમે બધા જોઈ લો પહેલા મામેરું, પછી એની પછી આપણે લોકો મળીએ.
વિડીયોગ્રાફર વચ્ચે આવે છે ને એટલે બહુ દેખાતું નથી, પણ અહીંયા પિંક સાડીવાળા મારા ફોઈ છે ને, આજુબાજુ જે બંને ઊભા છે ને ભાભી છે. હું ઘરે આવી ગઈ હતી અને સાચું કહું તો ત્યાંથી બી પછી ત્યાંથી અમે નજીકમાં મારા મોટી મમ્મીનું ઘર હતું, ત્યાં ગયા બધા. પછી મોટી મમ્મીને ત્યાં થોડી વાર કલાક જેટલું બેસ્યા, બધાએ વાતોચીતો કરી અને એના પછી મારી બાપાની છોકરી ને જીજુ ને મારા ભાભુ ને બધા અમે મારા ઘરે આવ્યા, થોડી વાર ચા નાસ્તો કર્યો અને પછી બધા નીકળી ગયા. હવે બધા હતા સાથે એટલે અને જલ્દીમાં નીકળવાનું હતું ને એટલે હું વ્લોગ લેવાનું જ ભૂલી ગઈ, તો પછી મેં વ્લોગ લીધો જ નહીં બિલકુલ અને અમે તરત નીકળી ગયા મમ્મીના ત્યાં જવા માટે. તો એ વિડીયો કાલના વિડીયોમાં આવશે, પણ હા અહીંયાથી હું વિડીયોનો એન્ડ કરું છું. તો અમે લોકો નીકળી ગયા હતા અને મારા મમ્મીને ત્યાં જવાના છું. એ વિડીયો તમને કાલે જોવા મળશે કે હું મારા મમ્મીના ત્યાં જઈ રહી છું. મારો ભાઈ અને ભાભી જે જનોઈમાં આવ્યા હતા તો મેં થયું એમની સાથે બહુ દિવસથી ગઈ નથી તો મમ્મીને મળતી આવું અને જતી આવું, કેમ કે બધા ફંક્શનને એવું કંઈ નજીકમાં હોય ને તો ભાઈ ભાભી આવે છે પણ મમ્મી નથી આવતી ક્યાંય. મમ્મી કે મને નહીં ગમતું એમ અત્યારે ક્યાંય જવા આવવાનું. અમે કહીએ કે થોડી આવે તો તું ફ્રી થાય, થોડી ફ્રેશ થાય, તને થોડું સારું લાગે, બધા મળે એટલે. પણ એ ના જ પાડે છે કે ના મને ના ગમે એવી રીતે બહાર આવવાનું આમ તેમ. તો એ ક્યાંય નથી આવતી એટલે ઘરે જ હોય. તો મને થયું ચલો હવે મારા અહીંયા બી લગ્નને બધું પતી ગયું છે તો મમ્મીને મળતી આવું, થોડા દિવસ રહેતી આવું. તો હું જઉં છું મમ્મીના ત્યાં. તો હવે ફરી મળીએ કાલે એક નવા વિડીયો સાથે, નવી સવાર સાથે, નવી ઉમંગ સાથે. ત્યાં સુધી તમારે બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. બાય ગાઈઝ, તમારી પ્યારી અપેક્ષાના બાય.